તો ફ્રેન્ડ આપણે ભાલકા તીરથ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા આવી ગયા હતા, કેમ કે કૃષ્ણ ભગવાનને બાણ માર્યું હતું, તો આ જગ્યા ઈ છે અને આપણે દર્શન કરી લીધા છે અને વિડીયોમાં તમને પણ દર્શન કરાવ્યા છે આપણે. કૃષ્ણ ભગવાનનું મંદિર ભાલકા તીરથ. જ્યારે તમે સોમનાથ દર્શન કરવા જતા હોય છો ફ્રેન્ડ, ત્યારે તમારે રસ્તામાં જ આ ભાલકા તીરથ ધામ છે એ તમને ત્યાં પણ દર્શન કરવા મળી જશે, કારણ કે સોમનાથથી ખાલી 10 કિલોમીટરના અંતર આવેલું છે ભાલકા તીરથ ધામ. કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને જગ્યા ખૂબ જ વિશાળ છે, સુંદર છે, ખૂબ સરસ જોયા જેવું સ્થળ છે. તો તમે કદાચ સોમનાથ મંદિરે જતા હોય તો અહીં એકવાર ભાલકા તીરથનું વિઝિટ કરજો. ખૂબ જ સરસ મંદિર છે. કૃષ્ણ ભગવાનનું જ્યાં બાણ માર્યું હતું કૃષ્ણ ભગવાનને, એ આ તીરથ છે. ખૂબ જ સરસ જોયા જેવું સ્થળ છે. તો આ છે કૃષ્ણ ભગવાન અને ખૂબ જ સરસ આખું જે મંદિર છે જોયા જેવું છે. અને જો તમે સોમનાથ જતા હોય તો એકવાર કૃષ્ણ ભગવાનના એ મંદિરે ભાલકા તીરથ જરૂર દર્શન કરવા આવજો, કારણ કે ખૂબ જ સરસ છે અને જોઈએ જેવું સ્થળ છે અને જગ્યા પણ ખૂબ જ વિશાળ છે. તમને બહારથી બતાવી દો, ખૂબ સરસ છે અને શ્રદ્ધાળુ પણ ખૂબ લોકોની માનતા હોય છે, માનતા કરવા આવતા હોય છે. અને જગ્યાએ તમે જો જાઓ ને તો એકદમ તમને ખૂબ જ સરસ અનુભવ થાય અને શાંત અને વિશાળ જગ્યા છે. અને અહીંયા જગ્યા બહુ વિશાળ છે અને જો તમે સવારના ટાઈમે આવતા હોય તો તમને એકદમ શાંત વાતાવરણ જોવા મળી જશે અને શાંતિનો અનુભવ થાય. તો ખૂબ જ સરસ છે, જોઈ લો. સરસ મજાનું મંદિર છે, આમ ફરવા લાયક છે. અને આ જે મંદિર છે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે. તમને બતાવી દો, પ્રગટેશ્વર મહાદેવ. તો ખૂબ જ સરસ છે. જો તો ચાલો આપણે ત્યાં પણ આપણે દર્શન કરાવી દો. અંદર જઈ દીપડાનું ઝાડ છે ખૂબ જ મોટું, લોકો ખૂબ જ પ્રદક્ષિણા કરે છે. આ છે પ્રગટેશ્વર મહાદેવ મંદિર. જગ્યા પણ સરસ છે, ફરવા લાયક છે. મંદિરનું શિખર આપણે અંદરથી દર્શન કરાવી દીધા તમને, અને બધા લોકો જો અહીંયા